હું ઘણા દિવસથી જોઉં છું કે તું કઈ ટેન્શનમાં છે પણ મને કઈ બોલતો નથી. અને તમને બંનેને બોલાવવાનું કારણ એ જ છે કે ખરેખર વાત શું છે તું મને કહે અત્યારે. એ તો કઈ નહીં કે ભાભી, પણ અત્યારે બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો છે. મકાનના હપ્તા પણ ચડી ગયા છે અને હપ્તાવાળા ઘરે 2-3 વાર આવી પણ ગયા છે. સાચું કહું ને તો ખાવાના ફાફા પડી ગયા છે. આટલું બધું થઈ ગયું ને તું મને કહેતો પણ નથી. તને યાદ છે અમારા બંનેના એક્સિડન્ટ થયેલા હતા, અમે બંને હોસ્પિટલાઇઝ હતા અને હોસ્પિટલના બિલ ભરવાના પૈસા અમારી પાસે હતા નહીં. તે તારી સોનાની ચેન વેચી અને હોસ્પિટલનું બિલ ભરેલું હતું. ભર્યું તું ને? અરે એ ન કહી શકે, પણ તારે તો મને વાત કરાય ને થોડીક. અને આવી તકલીફમાં મિત્રો કામ ન આવે તો પછી કોણ આવે? અને આપણે તો મિત્રો છીએ. તું એકવાર મહાકુંભમાં જઈને જોઈ લે. આ પ્રયાગરાજની આજુબાજુના ગામડાવાળા કે જેને આંખની ઓળખાણે નથી એવા શ્રદ્ધાળુઓ જ્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો એની માટે ખીચડી, પાણી, બિસ્કિટ એનાથી જે મદદ થાય ને એ બધી મદદ કરતા હતા. આ મહાકુંભમાં જેનાથી જે મદદ થાય, જે સેવા થાય, બધા કરે જ છે ને. તું આપણા ગુજરાતના ગૌતમભાઈ અદાણીને જ જોઈ લે. એમનું અદાણી ગ્રુપ અને ઇસ્કોન ગ્રુપ આ ભેગા મળી રોજના 1 લાખ કરતાં વધારે ભક્તોને પ્રેમથી જમાડે છે. અને આવા ભંડારો તો આખા પ્રયાગરાજની અંદર ખૂણે ખૂણે લાગેલા છે. જે વડીલો ચાલી શકતા નથી અને બાળકો, આ લોકો માટે થઈને ખાસ 100 જેટલી ગોલ્ફ કાર્ટ આખા મહાકુંભમાં મૂકેલી છે. અને અત્યાર સુધીમાં 1.5 લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ આનો લાભ પણ લઈ ચૂક્યા છે. અને ગીતા પ્રેસમાંથી એમણે 1 કરોડ જેટલી આરતી પુસ્તકો છપાવી અને રોજે રોજ એનું વિતરણ કરે છે. અને અદાણી ગ્રુપના તે 5000 જેટલા એમ્પ્લોઈઝ એને વોલેન્ટિયર તરીકે આખા મહાકુંભમાં કામ કર્યું છે. અને આવી સેવા તો મહાકુંભના ખૂણે ખૂણે લોકો કરી રહ્યા છે. કહેવાનો મતલબ એટલો જ છે કે જે લોકોને આંખની ઓળખાણ નથી છતાં પણ એ લોકો એકબીજાને દિલથી સેવા કરે છે, જે થાય એ મદદ કરે છે. તો આપણે તો બાળપણના મિત્ર છીએ અને તું તો મારો નાના ભાઈ જેવો છો. તો આ તકલીફમાં એ તારા મોટા ભાઈને યાદ ન કર્યો? જ્યારે હું તકલીફમાં હતો તે મારી મદદ કરી હતી. તો અત્યારે મારી વારી છે. બોલ કેટલાની જરૂર છે? તકલીફમાં આપણા જ કામ ન લાગે તો કોણ લાગે? પારો હાલે, ને હજી જરૂર પડે તો કહેજે. થેન્ક્સ ભાઈ. એક બાજુ ભાઈ કહે છે અને એક બાજુ થેન્ક્સ બોલે છે. હે